વ્યક્તિના મકાન બાદ વારસામેડીમાં બુટલેગરના મકાન પર બુલડોઝર વાળી। રાજ્યમાં સામાજિક તત્વોની યાદી ગેરકાયદેસર મકાન વીજ કનેક્શન કાપી કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે। ત્યારે પૂર્વ કચ્છમાં શિકારપુરમાં માથાભારે શખ્સનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું, જે બાદ હવે અંજાર પોલીસ દ્વારા વહીવટી તંત્રની સાથે રાખી વરસામેડીમાં બુટલેગરે બનાવેલું મકાન તોડી પાડવામાં આવ્યું હતું। આ બાબતે અંજાર પોલીસ મથકના પીઆઈ AR ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ અંજાર તાલુકાના લાખાપરના અને હવે વરસામેડીમાં રહેતા બુટલેગરે 51 વર્ષીય સુજાદેવા રબારી વિરુદ્ધ દારૂના 16 ગુનાઓ નોંધાવેલા છે। વરસામેડીમાં અંબાજીનગર 1ના ગેટ પાસે ગ્રામ પંચાયતની સરકારી જમીન પર બુટલેગરે ઓરડી બનાવી ભાડે આપવા સાથે પોતાના રહેવા માટે ઉપયોગ કરતો હોવાનું ખુલતા કામગીરી કરાઈ હતી અને મહેસૂલી વિભાગને સાથે રાખી આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। પોલીસની આ કામગીરીમાં 200 મીટર દબાણ દૂર કરાયું છે, જેની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે। દારૂનો ધંધો કરે છે એટલે તંત્ર તેના ખિસ્સામાં છે તેવી શેખી મારતા બુટલેગરના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। કડક પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી આ કામગીરી સમયે જ્યારે બુલડોઝર દબાણ તોડવા જઈ રહ્યું હતું ત્યારે બુટલેગરે તેના સામે કૂદી જઈ દબાણ ન તોડવા અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે પોલીસે તેને ત્યાંથી ખસેડી દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું। TV18 ન્યૂઝ કચ્છ।